મિત્રો નમસ્કાર। આજે આપણે કોટિકોણ વિશે આપણે જાણકારી મેળવવાની છે, એટલે કે સ્વાધ્યાય 8.3 જે ત્રિકોણમિતિનો છે એના માટે આપણે કોટિકોણ પહેલા સમજી લઈએ। મિત્રો એક આપ સૌ જાણો છો કે 30 વત્તા 60 અંશ બરાબર, આ બે ખૂણા છે અને એનો સરવાળો 90 થયો। ઓકે મિત્રો, તો જો બે ખૂણાનો સરવાળો 90 થાય તો એ કોટિકોણ કહેવાય। ઓકે મિત્રો, જો બે ખૂણાનો સરવાળો 90 થાય તો એને એકબીજાના કોટિકોણ કહેવાય। ઓકે મિત્રો, દાખલા તરીકે 80 અંશ વત્તા 10 અંશ, તો ભાઈ આનો ટોટલ કેટલું થયું? 90 થયું। ઓકે, એવી રીતે જે કઈ આપણે ખૂણા બાળકો આવશે એ વિશે આપણે દાખલા તરીકે 72 અંશ વત્તા ભાઈ કેટલા કરીએ તો કે ભાઈ 18 કરો તો કેટલા થાય? 90 અંશ થાય। તો આ બંને ખૂણા છે એકબીજાના કોટિકોણ કહેવાય। શા માટે? કે ભાઈ બંને ખૂણાનો સરવાળો એટલે કે ભાઈ a વત્તા ધારો કે a ખૂણો કહી દઈએ અને b ખૂણો, એ બંનેનો સરવાળો 90 હોય તો એને એકબીજાના શું કહે છે? કોટિકોણ કહે છે। બરોબર। હવે ત્રિકોણમિતિય જે ગુણોત્તર છે એમાં કોણ એકબીજાના કોટિકોણ છે એ આપણે સમજવું છે। બરોબર, 6 ગુણોત્તર છે એમાં કોણ કોનો કોટિકોણ છે એ આપણે સમજવું છે। સારું મિત્રો, તો જોઈએ આપણે દાખલા તરીકે આપણે લઈએ કે ભાઈ sin થીટા છે બરાબર, તો ભાઈ sin થીટા નો કોટિકોણ cos છે, તો cos શું થશે? 90 ઓછા થીટા। બરાબર, sin થીટા બરાબર cos 90 ઓછા થીટા। દાખલા તરીકે હું એમ કરું કે ભાઈ sin છે બરાબર, sin 30 અંશ છે, તો cos કેટલા થશે ભાઈ? cos 90 ઓછા થીટા એટલે કે ભાઈ 30 અંશ, એટલે ભાઈ cos કેટલો થયો? 60 અંશ। બરાબર, બંને ખૂણાનો સરવાળો જો 30 ને 60 કેટલો થયો ભાઈ? 90 થયો। તો ભાઈ sin નો કોટિકોણ કોણ? cos, અને cos નો કોટિકોણ sin। રેડી મિત્રો? તો આ રીતે આપણે કામ કરવાનું। sin થીટા બરાબર cos 90 ઓછા જે કઈ ખૂણો હોય 90 માંથી આપણે બાદ કરી દેવાનો, અને બંનેનો સરવાળો કેટલો થાય છે ભાઈ? 90 થાય છે। આ રીતે આપણે કામ કરવાનું છે। રેડી? તો ભાઈ sin નો કોટિકોણ sin થીટા બરાબર cos થીટા। એવી રીતે આપણે જોઈએ cos થીટા, તો એની જગ્યાએ આપણે sin લખવા જઈએ તો શું કરીશું ભાઈ? 90 ઓછા થીટા, પછી જે ખૂણો હોય બરાબર, દાખલા કે અહીંયા 18 હોય તો 90 ઓછા 18 કરવાના। ઓકે, 90 માંથી બાદ કરવાનો એટલે બંને ખૂણાનો સરવાળો જો અહીંયા તમે જોઈ શકો છો કે આ બંને ખૂણાનો સરવાળો એટલે કે ભાઈ થીટા વત્તા 90 ઓછા થીટા બરાબર 90 જ થાય। જોવું જોઈ લો, આ થીટા થીટા ગયા એટલે ભાઈ 90 થયો સરવાળો। બરાબર, થીટા અને 90 ઓછા થીટા એ બંનેનો સરવાળો કેટલો થયો? 90 થયો, એટલે કોટિકોણ કહેવાય એકબીજાના। ઓકે મિત્રો, સમજવાની વાત છે। સારું, રેડી? તો ભાઈ sin નો કોટિકોણ cos, cos નો કોટિકોણ sin। સારું, હાલો આ એક જોડી થઈ। એવી રીતે ભાઈ sec થીટા કોટિકોણમાં ધ્યાન રાખીશું cosec, કે ભાઈ 90 ઓછા થીટા। એવી રીતે ભાઈ cosec થીટા શું થશે ભાઈ? cosec થીટા થશે sec 90 ઓછા થીટા। રેડી મિત્રો? સારું, તો આ જોડી થઈ ભાઈ sec, કોટિકોણની વાત છે બાળકો, ખાસ ધ્યાન રાખશો, કોટિકોણ આપણે કહી રહ્યા છીએ। એવી રીતે tan થીટા નો કોટિકોણ કોણ ભાઈ? cot 90 ઓછા થીટા। એવી રીતે ભાઈ cot થીટા tan 90 ઓછા થીટા। રેડી મિત્રો? તો કોટિકોણમાં ખાસ ધ્યાન રાખશું, અને વ્યસ્ત વસ્તુ પણ અલગ છે બરાબર। કોટિકોણમાં શું રાખીશું? સાકો બરાબર, સાકો સેકો બરાબર, સાકો સેકો એન્ડ કૈકો બરાબર। કોટિકોણમાં ધ્યાન રાખીશું કે ભાઈ સાકો એટલે sin અને cos, સેકો એટલે sec અને cosec,
સાઇન અને કોસ, સેક અને કોસેક, અને ટેકોટ ટેન અને કોટિકોણમાં ભાઈ ટેન નો કોટિકોણ કોટ, કોટ નો કોટિકોણ ટેન, સેક નો કોટિકોણ કોસેક અને કોસેક નો કોટિકોણ સેક, સાકો એટલે સાઇન અને કોસ, સાઇન નો કોટિકોણ કોસ, કોસ નો કોટિકોણ સાઇન. આ રીતે આપણે યાદ રાખવાનું છે. રેડી? શું કરવાનું છે ભાઈ? જે કે ભાઈ કે sin થીટા હોય તો એને 90 માંથી એક ખૂણો બાદ કરી નાખવાનો રહેશે. મિત્રો રેડી? આ જોડી યાદ રાખી લો ભાઈ. વ્યસ્તમાં આપણે ખ્યાલ હોવો જોઈએ. વ્યસ્તમાં sin નો વ્યસ્ત કોસેક, કોસ નો વ્યસ્ત સેક, tan નો વ્યસ્ત કોટ. બરોબર? વ્યસ્ત એ આપણે ખ્યાલ છે. કોટિકોણમાં ખાસ ધ્યાન રાખીશું. જોડી કઈ ભાઈ? સાકો. સાકો એટલે sin ને cos. સાકો, સેકો, ટેકો. sin cos, sec cosec અને tan cot. બરાબર? tan ને cot માં ચેન્જ ન થતું. વ્યસ્તમાં પણ એ છે અને કોટિકોણમાં પણ એ જ છે. પણ અહીંયા ધ્યાન રાખીશું sin અને cos, sec અને cosec. રેડી મિત્રો? તો દાખલામાં જઈએ. સ્વાધ્યાય 8.3 આપણે દાખલા ગણીએ. ઓકે મિત્રો? સારું. તો અને હું જવા દઉં છું બાળકો. રેડી? સારું બાળકો. પહેલો આપણે દાખલો લઈએ. સ્વાધ્યાય 8.3 એનો પહેલો દાખલો છે કિંમત શોધો. ઓકે? કોટિકોણ માટે કિંમત શોધો. બરોબર? કિંમત શોધો એમાં પહેલું sin 18 છેદમાં તો મિત્રો હવે આપણે હમણાં યાદ રાખીશું ભાઈ સાકો એટલે બરાબર સાકો સૈકો અને ટેકો. તો શું થયું ભાઈ? સાકો સૈકો સાકો એટલે sin cos, seico એટલે sec cosec, teco એટલે tan cot. આ શેના માટે વાત છે ભાઈ? કોટિકોણ. ઓકે બાળકો? કોટિકોણ માટેની વાત છે. સારું. સાકો સૈકો. તો હવે sin છે. બરાબર? તો sin નો કોટિકોણ આપણે જો અંશમાં કા છેદમાં ગમે એક જગ્યાએ ચેન્જ કરી. જો sin ની જગ્યાએ ઉપર લખો તો cos લખવાનું થશે. અહીંયા cos ની જગ્યાએ જો લખવાનું તો sin લખવાનું થશે. તો આપણે ઉપર લખીએ sin ની જગ્યાએ શું થશે ભાઈ? sin ની જગ્યાએ cos. તો અહીંયા cos લખવા જાવ તો શું કરવાનું ભાઈ? 90 નો ખૂણો હોય એમાંથી કયા થીટા છે? થીટા કેટલો છે? 18 થી બાદ કરી દો. ઓકે બાળકો? એકદમ સરળ. કે ભાઈ sin ની જગ્યાએ cos લખવા જાવ તો શું કરવાનું? 90 માંથી જે કઈ ખૂણો છે બાદ કરવાનો. નીચેના એમ નામ રહેવા દો. રેડી બાળકો? તો cos કેટલા થયા ભાઈ? અહીંયા 90 માંથી 18 જાય એટલે 72 અંશ. બરાબર? અને નીચે તો cos 72 છે જ તે. તો આ બંને ગયા અને આવી રીતે ઉપર નીચે ઉડે એટલે શું જવાબ આવે? 1. ઓકે મિત્રો? તો એકદમ સરળ દાખલો મિત્રો. આવડી જશે 100%. શું ભાઈ? sin નો કોટિકોણ cos, sec નો કોટિકોણ cosec, tan નો કોટિકોણ cot. અને ટૂંકમાં sin ની જગ્યાએ cos લખવા જાવ કે cos ની જગ્યાએ sin લખવા જાવ તો તમારે શું કરવાનું? 90 માંથી જે ખૂણો તમારી સામે દ્રશ્યમાન છે એ બાદ કરી દેવાનો છે. રેડી? આપણે જે દાખલો જોઈએ આપણે. ઓકે? બીજો દાખલો જોઈએ. સરસ મિત્રો. બીજો દાખલો શું કહે છે ભાઈ? બીજો આવું કહે છે tan 26 અંશ tan 26 અંશ અને cot cot 64. સોરી મિત્રો, સોરી
એ કેટલા છે બાળકો 64. તો હવે બાળકો શું કરવાનું કા અંશમાં કા છેદમાં બેમાંથી એક જગ્યાએ બરાબર ભાગાકાર હોય ત્યારે બંનેમાંથી એવી રીતે ગુણાકારમાં એવી રીતે સરળા બાદબાકી કોઈ પણ એક જગ્યાએ આપણે કોટિકોણ લઈએ. કોની જગ્યાએ ભાઈ tan નો કોટિકોણ લખવાનું થશે તો કોણ આવશે? tan ની જગ્યાએ કોટિકોણ cot. તો cot લખવા જાવ તો શું કરવાનું છે બાળકો? ખાસ યાદ છે શું કરવાનું? 90 માંથી જે કાંઈ ખૂણો હોય એ બાદ કરી દો. ઓકે છેદમાં cot કેટલા આવશે? 64 અંશ. તો કોટમાં આ કોટ લખવા ગયા ને tan ની જગ્યાએ કોટ આ તો એમનામ જ રાખ્યું છે. ઓકે તો 90 માંથી 26 જાય એટલે કે ભાઈ કેટલા વધશે? 64 અંશ છેદમાં કોટ 64 અંશ. તો આ બે ગયા એટલે ઉપર નીચે આવી રીતે ઉડે તો જવાબ કેટલો આવશે બાળકો? 1. રેડી મિત્રો? તો આ સાથે કયો દાખલો આપણે પૂર્ણ કર્યો? બીજો દાખલો પૂર્ણ કર્યો. એવી રીતે આપણે ત્રીજો દાખલો પણ અહીંયા કરી નાખીએ. શું કહે છે ત્રીજો દાખલો? રેડી મિત્રો? સમજાય છે ને? cos 48 ઓછા sin 42. સારું હમણાં આપણે કર્યું એમ ગમે એક જગ્યાએ ચેન્જ કરીએ કા અહીંયા શું કરીએ ભાઈ? cos ની જગ્યાએ શું લખવાનું થશે? cos હોય તો એની જગ્યાએ sin, sec cosec હોય તો એની જગ્યાએ sec, sec હોય તો એની જગ્યાએ cosec, cot હોય તો tan, tan હોય તો cot. તો અહીંયા cos છે તો એની જગ્યાએ શું લખવાનું છે? sin. તો sin લખવા જઈએ તો શું કરવાનું ભાઈ? 90 માંથી કેટલા બાદ કરું? 48 અંશ sin 42. ઓકે તો sin 90 માંથી 48 બાદ કરો તો sin કેટલા આવશે? 42 અંશ. બરાબર 90 માંથી 48 બાદ કરો તો કેટલા આવે? 42. ઓકે એટલે કે sin 42 માંથી sin 42 જાય એટલે કેટલો જવાબ આવશે? 0. ઓકે લ્યો આ રીતે ત્રીજો દાખલો પૂર્ણ થયો. હવે આપણે ચોથો દાખલો જોઈ લઈએ. સારું ચોથો દાખલો અહીંયા ગણી નાખીએ આપણે. બરાબર ચોથો અહીંયા ગણી નાખીએ બાળકો. બરાબર સોરી મિત્રો થોડું ચોથો જગ્યા હોય તો અહીંયા જોઈ લઈએ આપણે. ઓકે બાળકો અહીંયા ચોથો લઈ લઈએ આપણે. શું કહે છે? cosec 31 અંશ ઓછા sec. સારું બાળકો cosec ની જગ્યાએ શું લખવાનું થશે? તો અહીંયા જોઈ લો cosec ની જગ્યાએ આપણે sec લખવાનું થશે. તો sec લખીએ તો શું કરવાનું બાળકો? ખાસ યાદ છે શું કરવાનું? 90 માંથી 90 ઓછા જે કઈ ખૂણો છે એ બાદ કરવાનું. ઓછા sec 59. ભાઈ sec 90 ઓછા 31 એટલે ભાઈ sec કેટલા થયા? 59. sec 59 ને sec 59 ગયા એટલે જવાબ આવ્યો તો 0. રેડી મિત્રો? તો આ રીતે આપણે દાખલા નંબર 1 એ આપણે પૂર્ણ કર્યો મિત્રો. રેડી? તો આ રીતે તમારે આ દાખલા 4 તમારી સમક્ષ રજૂ કર્યા છે મિત્રો. સરસ મજાની પ્રેક્ટિસ કરો. ઓકે બાળકો એટલે સરસ મજાના આવડી જાય. ઓકે બાળકો.